ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે વરદાનની. અને આ વરદાન જે છે એ કેવી રીતનું કામ કરે છે, વરદાનની શા માટે જરૂરિયાત છે, અને આ જે છે આજે મિત્રો કૃષિના નિષ્ણાત જે અમારા રામોદની અંદર જેને કહીએ શકાય કે ભાઈ હવે જે છે એ જેમ પહેલાં આપણે દવાઓ લેવા જતા હતા મેડિકલની અંદર, અને તો મેડિકલની જે કહેવામાં આવે કે મેડિકલનું લાયસન્સ કોને મળે, તો કે જેણે મેડિકલનું ભણ્યા હોય એને. એમ અમારા ખેતીની અંદર અત્યાર સુધી એવું હતું કે ભાઈ જેને જોવે એને લાયસન્સ મળી જતું. પણ મિત્રો હવે જે છે એ આપણા જે ખેતીની અંદર જે નિષ્ણાંત છે, જેને ખેતીની અંદર જે ગ્રેજ્યુએટ કર્યું છે અને એની અંદર બીએસસી અને એમએસસી કરી અને ખેડૂત મિત્રો માટે જે ખૂબ સારું મજાનું કામ કરી રહ્યા છે એવા કિસાન ક્લિનિકની મિત્રો આજે મુલાકાત લીધી છે. ત્યારે ભાઈનો આપણે પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ. આપનો પરિચય ને ત્યારબાદ વરદાન જે છે તમારા શોપ ઉપર તમે શા માટે લાવ્યા, વરદાનની શું જરૂરિયાત છે, અને વરદાન ખેડૂતોએ શા માટે આપવું જોઈએ, અમારા ખેડૂતોને આપ વિગતે વાત કરો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું પારસ પડાલિયા. મેં બીએસસી અને એમએસસી એન્ટોમોલોજી એટલે કીટકશાસ્ત્ર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીથી પૂરું કરેલું છે. ત્યારબાદ મેં થોડાક વર્ષો જોબ કરીને આજે હું એક દુકાન અકાવું છું કે એગ્રોનું આપણે ખેતીનું એક દવાખાનું કહેવાય એ ટાઈપની દુકાન અકાવું છું. તો સાહેબે જેમ વાત કરી એમ કે વરદાન આજે આપણે લાવ્યા, તો એમાં મેઇન પ્રશ્ન એક છે કે અત્યારના જે સમયની વાત કરીએ તો મગફળીમાં વરસાદ ઓછો હોવાના લીધે એક તો જે તણાવ લાગે છે છોડમાં, તો નીચેથી છોડ પાણીની સાથે ખોરાક લઈ શકતો નથી. તો ક્યાંક ને ક્યાંક પીળી પડવાનો પ્રશ્ન છે, અથવા તો એમ જોઈએ કે ન્યુટ્રિશન પૂરું મળતું નથી. અને દિવસો જોવા જઈએ તો વાવણી અને આજના દિવસગાળામાં ફ્લાવરિંગનો એક સમય થયો છે કે જે ફાલ ચાલુ થવાનો ટાઈમ છે. તો અત્યારના જે ઓછા વરસાદના લીધે જે ફાલ લાગવાનો જે હોવું જોઈએ એ સમય ખરેખર ઓછું પ્રમાણ છે. એટલે ઉપરથી જેટલો બને એટલો ખોરાક આપવા માટે આપણે પ્યોર વરદાનનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં પંપે 40 ml નું પ્રમાણ રાખીએ છીએ અને ઉપરથી ખોરાક પૂરો પાડીએ છીએ, એટલે છોડવો તણાવમાં ન રહે. બરાબર છે મિત્રો. વરદાન જે છે આપણે બધાને ખ્યાલ છે કે મોટી સંખ્યામાં એ ફૂલની સંખ્યા બેહારે છે, ફૂલને ખરતું અટકાવે છે, અને દાણો જે છે એટલે કે ટૂંકમાં સુયામાં જે છે એ ઝડપથી કન્વર્ટ કરવાનું કામ એ મિત્રો વરદાન કરે. સાથે સાથે જે છે એ મગફળી પીળી પડે છે. મગફળી પીળી પડવામાં જે છે મિત્રો આપણે બધા ખેડૂતોને ભલામણ કરતા હોઈએ છીએ કે હીરા કસીને લીંબુના ફૂલ સાંટવું. ચોક્કસ જે છે એ સાંટવાના જ છે, પણ સાથે જે છે વરદાન આપણે જે છે જો નાખશું તો વરદાનથી શું ફાયદો થશે એ અમારા ખેડૂતોને વાત કરો. વરદાન એટલે હીરાકસી અને લીંબુના ફૂલ એક ટેમ્પરરી સોલ્યુશન છે કે જે ફેરસ અને ઉણપની માઇક્રોન્યુટ્રન્ટની ઉણપ ફેરસની જે દેખાય છે એ પૂરું પાડે. અને કદાચ જો ફરીથી વરસાદ આવે અથવા છોડવો તણાવમાં હોય તો એ ખોરાક લઈ શકતો નથી. મતલબ 3-4 દિવસના રિઝલ્ટ પછી પાછું પીળું પડે છે. ત્યારે એની ભેગું બાયોસ્ટિમ્યુલન્ટ એટલે આપણે વરદાન છે જે પ્યોર એમિનો એસિડ છે, એટલે છોડને પ્યોર મતલબ બધો ખોરાક પૂરો પાડશે અને પીળું પડતું અટકાવશે. એની સાથે એનું રિઝલ્ટ ફેરસનું સાથે વધારે આવશે. મિત્રો, ફ્લાવરિંગની વાત આપણે જ્યારે કરતા હોય કે ડબલ ફ્લાવરિંગ જે છે આપણે બેસાડવું છે તો મિત્રો વરદાનનો ઉપયોગ અવશ્ય કરજો. ખર્ચ જે છે વાત કરવામાં આવે તો માત્ર 30 રૂપિયાનો ખર્ચ. એક વીઘાની અંદર વાત કરવામાં આવે તો વીઘે 3 પંપ છાંટીએ તો 90 રૂપિયાનો ખર્ચ. અને આની ભલામણ આપણે 2 વખત કરીએ છીએ તો જે ખર્ચ આવે છે 180 રૂપિયા આવે છે. 180 રૂપિયાની અંદર 1800 રૂપિયા કરતાં પણ વધારે ફાયદો એ મિત્રો આપણને આ વરદાન કરાવે છે. જે ખેડૂત મિત્રો એ વરદાન વાપરેનો ચોક્કસ મિત્રો આપને કમેન્ટ કરીને જણાવજો. આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતો આપનો સંપર્ક સાધી શકે. અમારો મોબાઈલ નંબર છે 9624 03359. આપની શોપ ક્યાં આવી છે એ પણ વાત કરી. અમારે મેઇન ગોંડલથી આટકોટ આપણે જતા મેઇન રોડ ઉપર રામોદમાં આવેલી છે કિસાન ક્લિનિકના નામથી. મિત્રો, આ ખેતીનું દવાખાનું કિસાન ક્લિનિક એ આપ પણ જે મુલાકાત લઈ અને માત્ર જે છે વરદાન નહીં પણ ખેતીના તમામ જે છે એ પાસાઓનું એ માહિતી મેળવવા માટે ચોક્કસ જે છે એ પડાલિયાભાઈનો તમે સંપર્ક સાધી શકો છો. અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.